રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં ગિફ્ટ સિટીમાં મહત્વના રોકાણની જાહેરાત કરવામાં આવી છે। યુએઈ, જાપાન, ઓસ્ટ્રેલિયાની કંપનીઓ ગિફ્ટ સિટીમાં રોકાણ કરશે। અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી પ્રથમ સોવરિન ફંડ બની ગઈ છે। એપેક્સ ગ્રુપ 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1000 લોકોને રોજગારી પણ આપશે। મિઝુહો બેંક આઈએફએસસી બેન્કિંગ યુનિટ સ્થાપનારી બીજી જાપાની બેંક બની ગઈ છે, જ્યારે ડિકિન યુનિવર્સિટીએ ગિફ્ટ સિટીમાં તેમના કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ, ગિફ્ટ સિટીમાં હવે નવા વધુ રોકાણ આવી રહ્યા છે, શું છે વિગતો? જી બિલકુલ, 8 જેટલા નવા રોકાણ આવશે। તેની સાથે જ ગિફ્ટ સિટીની અંદર જે ડોલરનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે હાલમાં, તેના કરતાં 2030 સુધીમાં આ ટ્રાન્ઝેક્શનને વધારવાનું પણ લક્ષ્યાંક છે। તેની સાથે જ 1000 જેટલી જે નવી કંપનીઓ છે તે ગિફ્ટ સિટીની અંદર નેશનલ ઇન્ટરનેશનલ આવે તે પ્રકારની પણ એક લક્ષ્યાંક ગિફ્ટ સિટીમાં રાખવામાં આવ્યું છે। જો 8 અલગ અલગ કંપનીની વાત કરવામાં આવે તો સ્ટોનેક્સ ગ્રુપ દ્વારા ગિફ્ટ સિટીમાં આઈએફસીએસ બુલિયન ટ્રેડિંગ ડેસ્કની સ્થાપના છે તે કરવામાં આવશે। તેની સાથે જ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન સેન્ટરે પણ ગિફ્ટ સિટીમાં વિદેશી યુનિવર્સિટીઓને જે એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ છે તે આપવા માટેનો એક ખાસ જે પ્રોજેક્ટ છે તે સબમિટ કર્યો છે કે જે ગિફ્ટ સિટીની અંદર જે પ્રાઇમ વિદેશની જે યુનિવર્સિટી છે, ફોરેન યુનિવર્સિટી છે તે લાવવામાં આવશે। તેની સાથે વાત કરવામાં આવે તો એક્સેનર ગિફ્ટ સિટીની અંદર સૌથી વધારે જે પ્રોજેક્ટ છે તે આપવામાં આવશે તેવી એક્સેનરે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હોવાની વાત આવી છે। તો સૌથી મહત્વનું જે હતું ટ્રાન્સ વર્લ્ડ ગ્રુપ દ્વારા પણ ગિફ્ટ સિટીની અંદર શિપ લીઝિંગ અને એરક્રાફ્ટ લીઝિંગ માટેની જે એક્ટિવિટી છે તે શરૂ કરવાની જાહેરાત છે તે કરવામાં આવી છે। અને ટ્રાન્સ વર્લ્ડે યુએઈ સાથે આ એક યુનિટની અંદર કામ કરશે તે પ્રકારની વાત છે। તેની સાથે જે રીતે આપણે કહ્યું ડિકન યુનિવર્સિટીની વાત હોય, મિઝુહો બેંકની વાત હોય, એપેક્સ ગ્રુપની વાત હોય કે અબુધાબીના ઇન્વેસ્ટમેન્ટની વાત હોય, આ તમામના એક જે કહી શકાય કે જે એક રફ મેપ છે તે તૈયાર થઈ ચૂક્યો છે। એમઓયુઝ છે તે તૈયાર થઈ ચૂક્યા છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે તે થઈ ચૂક્યું છે। કદાચ આગામી 2 વર્ષની અંદર તેના જે પરિણામ છે તે ગિફ્ટ સિટીમાં જોવા મળશે તેવું સત્તાવાર સરકારનું માનવું છે। જી કિંજલ, બિલકુલ આભાર આપનો। એટલે ગિફ્ટ સિટીમાં હવે 8 જેટલા નવા રોકાણ આવી રહ્યા છે। ડિકિન યુનિવર્સિટીએ ગિફ્ટ સિટીમાં તેમના કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, સાથે જ ટ્રાન્સ વર્લ્ડ ગ્રુપે ગિફ્ટ આઈએફએસસીમાં શિપ લીઝિંગ અને એરક્રાફ્ટ લીઝિંગની જાહેરાત પણ કરી છે।